સાગરમાં હલચલ જોવા મળી શકે છે। મે અંત અને જૂનના પ્રારંભમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે। ગરમીથી અકળાતા ગુજરાતીઓ માટે આ એક મોટા સમાચાર છે, કારણ કે ફરી પવન આવશે, આંધી વંટોળ આવી શકે છે તેવી આગાહી કરાઈ છે। દરિયામાં પવનો બદલાશે અને મેના અંતમાં અને જૂના સપ્તાહમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। 30મી લગભગ જૂન બાદ પણ બંગાળ સાગરમાં હલચલ જોવા મળશે। એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે। તારીખ 7થી 14માં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 14 જૂનથી 28મી જૂન સુધીમાં વરસાદ થશે। 21 જૂનથી 22 જૂનમાં પછી વરસાદ આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પણ આંધી વંટોળનું પ્રમાણ વધારે છે। જૂનમાં ફરી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। ગુજરાતના ચોમાસા અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી થતા વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધે, સાબરમતી નદીનું જળસ્તર વધે અને તાપી નદીનું જળસ્તર વધે। આંધી વંટોળ સાથે 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આહવાના વલસાડના ભાગો, સુરતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના અન્ય ભાગમાં વાદળવાયુ સાથે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, પરંતુ ગ્રીન ગસ્ટ આંચકાના પવન વધુ રહેશે। તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે। આગાહીકાર પરેશ ગોસ્વામીએ રાહતના સમાચાર આપ્યા છે। ચોમાસા પર ચક્રવાતની નકારાત્મક અસર નહીં પડે। અગત્યના અને સારા સમાચાર એ છે કે જે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે એ આજે છેલ્લા 2 દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે। આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી દીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે। એટલે ઝડપથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે। જો કે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત ઉપર ખાસ નથી થવાની, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એ જે સાયક્લોન છે ઝડપથી આગળ નીકળી જશે। એટલે ચોમાસું છે એ પણ ધીમે ધીમે ઝડપથી આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની ખાડીનું સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી। એટલે એટલું કહી શકાય કે અત્યારે જે રીતે ઉત્તર શ્રીલંકા સુધી આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે, એટલે સમય કરતા વહેલું આમ જોવા જઈએ તો કેરળની અંદર 1 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય, પણ આ વખતે સમય કરતા 3 થી 4 દિવસ વહેલું છે એ ચોમાસું કેરળની અંદર પહોંચે તેવું હાલ એક મારું પ્રાથમિક। તો સુરત રાજ્યમાં ગરમીએ મચાવ્યો હાહાકાર। 4 સ્થળોએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો। અમદાવાદમાં છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 47.3 ડિગ્રી નોંધાયું તાપમાન। અમદાવાદમાં કાલનો દિવસ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો। અમદાવાદ શહેરમાં 46.6 ડિગ્રી સાથે ગરમીએ તોડ્યો રેકોર્ડ। ગાંધીનગરમાં 46 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી, ડીસામાં 45.4 ડિગ્રીએ પહોંચ્યો પારો। તો અંબાજીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ। તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચ્યો। છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ગરમી નોંધાઈ। ગરમીના કારણે સ્થાનિકોના જનજીવન પર અસર। કાળઝાળ ગરમીને લઈને સીએમનું જનતાને સૂચન। કહ્યું કે તડકામાં ઘરની બહાર ન નીકળો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, પ્રવાહી વધુ પ્રમાણમાં લેવા સૂચના। ગરમી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। મધ્ય ગુજરાતના પારોમાં 45 ડિગ્રીએ પારો પહોંચી શકે છે। આજે અને આવતીકાલે ગરમી ભૂક્કા બોલાવશે। ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રીએ જઈ શકે છે। કચ્છના ભાગોમાં પણ ગરમી વધવાની આગાહી। લાગવાથી મૃત્યુના કેસમાં સહાયની માંગ। મૃતકના પરિવારજનોને સહાય માટે કોંગ્રેસે કરી રજૂઆત। કોંગ્રેસે સીએમને પત્ર લખી કરી રજૂઆત। હીટવેવ દરમિયાન લૂથી મૃત્યુના કેસમાં ₹4 લાખ સહાયની માંગ। ગરમીને લઈને ગાંધીનગર સિવિલ સજ્જ। લોકોને સારવાર મળી રહે તે પ્રકારનું સિવિલમાં આયોજન કરાયું। દર્દીઓના વેઇટિંગ રૂમમાં પંખા સહિતની વ્યવસ્થા પણ કરાઈ। હીટ સ્ટ્રોક માટે 30 બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી।
સુરેન્દ્રનગર લીંબડીમાં આકરી ગરમી વચ્ચે પોલીસે માનવતા મહેકાવી. લીંબડી પોલીસે નિઃશુલ્ક છાશનું વિતરણ કર્યું. પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ પણ છાશ વિતરણમાં જોડાયા. શાહરૂખ ખાનની તબિયતમાં સુધારો. અમદાવાદની કેડી હોસ્પિટલમાંથી શાહરૂખને બહાર કરાયા. ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ડિહાઇડ્રેશનની ફરિયાદ બાદ શાહરૂખને હોસ્પિટલમાં કરાયા હતા દાખલ. કેરળમાં ભારે વરસાદ પડતા 7 લોકોના મોત નીપજ્યા. મોસમના પહેલા વરસાદમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર. ઉત્તરકાશીના પુરોલામાં ધોધમાર વરસાદ. વોર્ડ નંબર 4માં નગર પંચાયત કોમ્પ્લેક્સની દુકાનમાં ઘૂસ્યું વરસાદી પાણી. દુકાનદારોમાં ભયનો માહોલ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડું બનવાનું નક્કી. હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. આજે સાંજે 5:30 કલાકે 12 કિલો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું બની શકે છે સિસ્ટમ. રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે. વાવાઝોડા અને ચોમાસા પર અંબાલાલનું અનુમાન. આ વખતે વાવાઝોડા આંધી વંટોળ વધુ રહેશે. અંબાલાલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે. 7 જૂનથી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ થશે. અરબ સાગરમાં ચોમાસાની એન્ટ્રી. કેરળથી માત્ર 250 કિલોમીટર દૂર આંદામાન નિકોબારનો મોટો ભાગ ચોમાસાએ કર્યો કવર. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કેરળના તિરુવનંતપુરમમાં દરિયામાં ઉઠ્યા ઊંચા મોજા. શહેરમાં સતત વરસાદના કારણે દરિયાકાંઠે હાઈ લેવલ એલર્ટ જાહેર કરાયું. પ્રવાસીઓને દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ ફરમાવ્યો. કેરળના કોઝીકોડમાં ખરાબ વાતાવરણના કારણે હવાઈ સેવા પ્રભાવિત થઈ. કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટનું આગમન અને પ્રસ્થાન થયું હતું પ્રભાવિત. ખરાબ હવામાનના કારણે મુસાફરોને પડી હાલાકી. કેરળના એર્નાકુલમમાં ધોધમાર વરસાદ પડતા શહેરના ભાગોમાં પાણી ભરાયા. ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી. ગઢના ઉંબર સુધી પાણી પહોંચી જતા સ્થાનિકો ચિંતામાં. કેરળના કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદ. રસ્તા પર વરસાદી પાણી ભરાતા એક્ટિવા લઈને જતી યુવતી પાણીમાં ગરકાવ થયાનો વિડીયો સામે આવ્યો. ધસમસતા પાણીના પ્રવાહમાં વાહન ચાલકોને પડી છે મુશ્કેલી. કેરળના તિરુવનંતપુરમમાં વરસાદ અને અનેક વિસ્તારોમાં રસ્તો પાણીમાં ગરકાવ થયો. અચાનક જ વરસાદ શરૂ થતા કામ ધંધે જતા લોકો અટવાયા. તમિલનાડુના ડિંડીગુલમાં વરસાદે ધબધબાટી બોલાવી. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી. ખંભાળિયા દ્વારકા હાઈવે પર ભયંકર ટ્રાફિક જામનો વિડીયો વાયરલ થયો. કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી. 4 લેન રોડનું કામ પણ ચાલુ હોવાથી લોકોની હાલાકી. તો માઉન્ટ આબુના રહેણાંક વિસ્તારમાં રીંછ અને જંગલી પ્રાણીઓની અવરજવર વધી. પ્રવાસીઓએ રીંછનો વિડીયો ઉતારી કર્યો વાયરલ. રીંછની સાથે દીપડો પણ લટાર મારતો દેખાયો.